રામ રામ ભાઈઓ, આપણે આવી ગયા છે મહીસાગર નદીના પુલ ઉપર. આપણે થોડુંક ચાલવાનું લાંબુ થયું છે, કેમ કે પેલો ગંભીરા પુલ જે તૂટી ગયો હતો એ હજુ ચાલુ થયો નથી. એકદમ જ વચ્ચેથી તૂટી ગયો હતો, એટલે આપણે હવે આ મહીસાગરના પુલ પર આ બાજુ ઉમેઠા થઈને જવાનું થાય છે ચાલતા ચાલતા. અને આપણા ભારત દેશમાં લોકો કંઈ પણ આ સાફ સફાઈ ચોખ્ખાઈ ગંદકી એ ઓછી તો થાય જ નહીં. લોકો ગમે તેમ ઢગલા કચરું, નદીના ઉપર પણ કચરા નાખીને જાય. ચાલો છોડો. હવે આજે આ મહી નદી છે. એમ તો ગંગા મૈયા, નર્મદા મૈયા સમાન આ મહી માતા છે. આની અંદર મગર બહુ છે. મગર નદીમાં ઘણી વિશાળ નદી છે. એક કહેવત છે મહીસાગર નદીની, કે જે પણ વ્યક્તિને ચામડીમાં કોઈ રોગ થયો હોય, કોઢ થયો હોય કે કોઈ પણ પ્રકારનો એ હોય અને મહીસાગર નદીમાં સ્નાન કરે તો એનો એ કોઢ કે ચામડીનો રોગ હોય એ સારો થઈ જાય. એવી એક કહેવત મેં સાંભળેલી છે. બાકી તો આ બરોડાને લાગીને છે. અહીંયાથી પાછળ આ સીધું જાઓ પાછળ તો 10 કિલોમીટરમાં બરોડા સિટી આવી જાય. અને આમ સીધું આગળ જઈએ આપણે જ્યાં મારે જવાનું છે તો સીધું 25 કિલોમીટર પર બોરસદ ગામ આવી જાય અને બોરસદથી ભાવનગરવાળો હાઈવે લાગી જાય. એટલે આપણે જવાનું છે બોરસદ. 25 કિલોમીટર બાકી છે. બાકી નદી ઘણી બધી વિશાળ છે. છોકરાઓ બૂમ પાડીને જાય છે, કાકા કાકા. કાકા થઈ ગયા તો વાત પતી ગઈ. ઘણા બધા આશ્રમો છે નદી કિનારે. ઠેઠ ઠેઠ બધા આશ્રમો છે. ઘણી બધી સારી સુવિધાઓ છે. ચાલો, જય માતાજી.